મિત્રો તમે જોઈ શકો છો તારે ભરે બપોરે વરસાદ ચાલુ થઈ ગયો છે। हमारा पप्पू सॉकेट થઈ ગયો છે। पप्पू बारिश आ रही है क्या? कहाँ से आ रही है? ऊपर से बारिश आ रही है। हाँ हम वीडियो बनाने आए थे यार, बारिश चालू हो गई है, अभी वीडियो नहीं बना सकते गाइस। देखो नीचे बारिश शुरू हो चुकी है, तो यहाँ से पप्पू कुछ बोलेगा। पप्पू बारिश आ रही है ना? हाँ बीजू कोई बोलू है? बीजू कोई नहीं बोलू। तो मित्रों જોઈ શકો છો મારું હારું વરસાદ ચાલુ થઈ ગયો। તો અમે વિડીયો બનાવવા આવ્યા હતા ધાબા પર। આ છે આપણું સ્ટેન્ડ, ના આ છે આપણે પાણીનો બોટલો। તો મિત્રો આપણો પ્લાન બ્લોક થઈ ગયો। તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો। હવે આપણે વિડીયો બનાવી નહીં શકીએ। પપ્પુ હવે આપણે વિડીયો નહીં બનાવી શકીએ નહીં, હવે આપણે શું નેચે જવું પડશે ને? નેચે જવું પડશે ને? તો અમારે નેચે જવું પડશે, વિડીયો બનાવી નહીં શકીએ। હવે તમે જોઈ શકો છો મિત્રો વરસાદ પડે છે। મિત્રો જોઈ શકો છો પપ્પુ નાહવાની તૈયારી કરે છે, ડગલું કાઢે છે। તો વ્લોગમાં સપોર્ટ કરજો મિત્રો, અને એટલો અને સવારમાં ડીશ સપત કરીએ। બગડી નથી, હલી ગઈ તો કનેક્શન એટલે પત કરી દીધું, ચાલુ થઈ ગઈ આપણી। તો મિત્રો આપણે ધાબા પર રીલ બનાવવા આવ્યા હતા મારું હારું। 4 દાડી રીલ નથી બનાવી, ખાસું 1 વીક થઈ લગભગ। બીમાર હતા એટલે આપણે આ રીલ નથી આવતી, એટલે આપણી ઇન્સ્ટા આઈડી માઇનસ મંગાવી હતી। તો આપણે રીલ બનાવવા હતા। આ પાણી બોટલું સ્ટેન્ડ જોઈ શકો છો મિત્રો, પલળી છે પણ કોઈ વાંધો નહીં, લાઇટ બગડી ગઈ, આપણે લાઇટની કંઈ જરૂર નહીં, આપણે મૂકી દઈએ તો પલળે નહીં વધારે। તો અમારા પપ્પુના આવ્યા જોઈ શકો છો ઉઘાડો થઈને। તો અમારા પપ્પુના આવ્યા નાની મજા આવે પપ્પુ, એવો એ તો મજા આવે ના આવે। તો મિત્રો અમારો પપ્પુ નહીં રહ્યો, તમે જોઈ શકો છો। અને માહોલ ગરમ હતો પણ ઠંડો થઈ ગયો, તમને બતાડી દો। તો મિત્રો જોઈ શકો છો અત્યારનો માહોલ ફૂલ ઠંડો થઈ ગયો છે। આ મારો પપ્પુ પૃથ્વીરાજ નામ છે એનું। બંકો ના હ, તમે પણ ના આવો વરસાદ તમારે ભણી આવતો હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો। આજે તો આવી ગયો વરસાદ, ખાસો ટાઈમ થયો, 3-4 અઠવાડિયે નહોતો આવ્યો। માહોલ ફૂલ ગરમ હતો પણ ઠંડો કરી દીધો હો ભગવાને। તો જોઈ શકો છો મિત્રો ચારે બાજુ બાદલ હે। તો સપોર્ટ કરજો મિત્રો, તમારા ભાઈને નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો। તો મિત્રો આભાર તમને બતાડી દઉં, બીજું કંઈ ખેતરો છે આ બાજુ। હા ચોકડીમાં મંદિર તમે જોઈ શકો છો। નીચે बारिश गिर रहा है धीरे धीरे। ये तेरी है कि गोगी बनाना है? गोगी बनाવો। તો મિત્રો અમે વરસાદમાં પલળીએ હા, એટલો બધો નહીં પડતો પણ ધીમે ધીમે વધે। તો આપણી ગલકી પણ આવે થોડોક તો સારું, આપણી ગલકી પાણી વારવાની જરૂર ના પડે, પાણી ઓટોમેટિક આવી જાય તો આપણી ગલકી પણ સારી થાય, વધારે નહીં નોર્મલ મતલબ। તો પતરા પલળ્યા તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો જોઈ શકો છો માહોલ ફૂલ ઠંડો। તો આ તમારા ભાઈને અતુને સપોર્ટ કરજો। પપ્પુ મારું નામ શું છે? અતુ કાકા, હા હું એનો કાકો થઉં છું। તો મિત્રો બીજું કંઈ નહીં કહું, સપોર્ટ કરજો। તો મિત્રો આપા કંઈ નથી, આપા પાણીની ટોકી છે, નીચે અડારું છે, તો બીજું કંઈ આ બાજુ નથી જોવા લાયક। અમારું સ્ટેન્ડ બચ્યારું પલળી જવાનું વાત। તો મિત્રો બ્લોગમાં બની રહેજો। જય માતાજી। તો 12-4 વાગે આવે એટલે આપણે જો ફરવા જઈએ ગોમભાની નદી બધી। પપ્પુ નહીં લઈ જવાનું નહીં બાબુ, એકલું જવાનું ફરવા, સુરતને લઈને ફરવા જતું રહેવાનું પછી। આજ સુરત નવરો પડશે તો મિત્રો આપણા બ્લોગમાં આવશે સુરત, કેમ કે એને પરીક્ષા આવે એટલે લેસન પણ વધારે બેન આપે છે, એટલે ભણવું પણ જરૂરી છે। વિડીયો તો પછી પણ બનાવાય, વિડીયો ક્યાંય નહીં જવાના, તેનું પેલું ભણતર સારું બનવું જોઈએ। તો ભણશે તો ગણશે તો આપણે પણ કામમાં આવશે, એને પણ લાગશે કામ। તો મિત્રો સાચી વાત ભણવું જરૂરી છે। હું તો વધારે નહીં ભણ્યો, હું 9માંથી ઉઠી ગયો છું, કેમ કે ત્યારે મારી બહુ તબિયત પણ વીક હતી ત્યારે, એટલે મારા પપ્પાએ ભણવા નહીં દીધો। તો બીજું કંઈ નહીં કહું, બ્લોગમાં બની રહેજો। જય માતાજી અને સપોર્ટ કરજો બાબુ કે સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો। જય માતાજી। તો વ્લોગમાં બની રહેજો। જય માતાજી।
ગયા. જોઈ શકો છો કેમ આવ્યા તો તમને ખબર તો પડી ગઈ છે કે આપણે દૂધો હલવા આવ્યા. તો આજે દૂધો વહેલી લેવું પડે. શુક્રવાર છે, શનિ રવિ માર્કેટ રજ્યા એટલે આજે વહેલી લેવું પડે. તો સુરત દાદર ડૂબા તમે જોઈ શકો છો મિત્રો. તો આપણા બ્લોગમાં સપોર્ટ કરજો. આપણે દૂધો વહેલી લઈએ, બ્લોગમાં બની રહીશું. જય માતાજી. આ છે મારી દૂધી અને ગલકી પણ ભેગી છે, તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો આપણે ગણી લઈએ, વિડીયોમાં બની રહીશું. જય માતાજી. ગાઈસ આપણે દૂધો હાલી લીધો હો, તો આપણે ઘરે જઈશું. આપણું કામ પૂરું થઈ ગયું. તો બીજું કંઈ નહીં કહું, આટલે બ્લોગ એન્ડ કરીશું. સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. મળીશું નવા બ્લોગમાં.